જ્યારે દીવો ન ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ, જ્યારે ઘનઘોરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ, ત્યારે આભની વિજે અરે તું સળગી જઈ, સૌનો દીવો એકલો થાને રે, એકલો થાને, એકલો થાને, એકલો થાને, એકલો થાને રે, તારે જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. મંચસ્થ મહાનુભાવ અને આપ સૌ સદેહે રહ્યા નથી એવા પ્રવીણ ગઢવીનો અક્ષરદેહ તો આપણને હંમેશા આપણી વચ્ચે આપણી સાથે રહેશે. બહુ એટલું થાય છે કે કેટલીક ક્ષણોમાં કે મારું એકાદ અંગ વિચ્છેદ ના થઈ ગયું હોય એટલી દુઃખની લાગણી ઊભી થાય છે. એમનો નિત્યક્રમ તો બધા જાણો છો કે સવારે મોર્નિંગ વોક જાય, પંખી દર્શન ને બધું કરે, પાછા વળતા સ્વિમિંગ પુલથી આવતા પાછા ઘરે આવે, મારા રસ્તા ઉપર જ ઘર મારું એટલે પછી પાછું જે કંઈ કામ હોય સ્થાનિક એ બધું અમે કરીએ. પણ એ ઓલિયા જેવો માણસ હતો જેને કહીએ કે, અને ચોકસાઈ સાહેબ, રંજન સાહેબ, ચોકસાઈ તમારા જેવી જ, એક લીટીમાં આ ભૂલ હોય તો બીજી વાર લખો એ દિશાના માણસ હતા. નિયમિત રીતે અમે વાતો કરીએ ઘણી વાર. એન્સાઇક્લોપીડિયા શબ્દ જે છે એ એમના જે જ્ઞાનને બરાબર લાગુ પડે છે. કોઈ પણ સબ્જેક્ટ હોય એના ઉપર એ બહુ સરસ રીતે બોલી શકે અને કલાક સુધી, 1.5 કલાક સુધી બોલે. હું ઘણીવાર પ્રશ્ન કરું, તમે સરસ વાતો આપણે બેઠા હોય ત્યારે કરો છો, પણ બહાર વાત કરવાની હોય તો તમે કે એ મારો વિષય નથી કહે છે. આપણે બેસીને તો દુનિયાના દેશ વિદેશના માર્ક્સિસ્ટથી માંડીને ઘણું બધું વાતો કરે, સ્થાનિક સાંપ્રત આખી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના ઉપર પણ વાત કરે. મારે બહુ થોડીક, મને 10 મિનિટ છે, હું 10 મિનિટથી પણ ઓછો સમય લઈશ. એક મિત્રે એમને પ્રશ્ન કર્યો કે તમે દલિત સાહિત્યમાં ખૂબ રમમાણ રહો છો. રમમાણ શબ્દ માટે પણ એક વાત કરું કે આગામી સમયમાં જે મારો લેખ સંગ્રહ આવવાનો છે એનું શીર્ષક ગઢવી સાહેબે જ આપ્યું, રમમાણ રાખો કે છે. એટલે પેલા મિત્રે જે પ્રશ્ન કરેલો તમે દલિત સાહિત્યમાં વાત કરો છો, પણ દલિત સાહિત્યમાં જે આખી સમાજની વાત કરો છો એમાં ઘણીવાર સંસ્કારનો પ્રશ્ન હોય છે ને આવો, તો એમણે સરસ જવાબ આપેલો, आपने उम्र भर भरपेट भोजन किया है, भूखे पेट से संस्कारों की अपेक्षा मूर्खता है, सदियों से कुचल हुआ समाज है, अब करवट बदल रहा है, मैं सवर्णों के संस्कारों की अपेक्षा उनसे नहीं रखता, शिक्षा ने बहुत कुछ बदला है, एक नई दृष्टि की दलित नौजवान आज अपने अधिकारों के प्रति जागरूक हुआ है और यही बात सवर्णों के गले नहीं उतरती, इसलिए सवर्णों को वे संस्कारी लगते नहीं है, सवर्णों को अपना चश्मा बदलना होगा, सहयोग लेना है परंतु साथ में नहीं बिठाना, ऐसा नहीं चलेगा. આ એમનો એક જવાબ હતો. એટલે એમની વિચારસરણીનો એક આ એક શું કહેવાય કે આવે કહીએ તો ચાલે કે એની આખી નુક્તેચીની કહીએ તો પણ ચાલી. એમના પુસ્તકોની સંખ્યા તો 60 સુધી પહોંચવા જાય છે. એમાં હિન્દીમાં પણ અનુવાદ થયા છે, ગુજરાતીમાં પણ અનુવાદ થયા છે એમના પુસ્તકોના.
વાર્તા સંગ્રહો, કવિતા સંગ્રહો અને ઘણું બધું એમણે લખ્યું છે. કવિતામાં જે લલિત કવિતા શરૂઆતમાં લખેલી, એમાં આસવદ્વીપ, મધુવાતા, મધુવાતા ઋતાયતે, મધુમય પૃથ્વીરી ધૂલી, શિપ્રા અને આનંદધારા. દલિત કવિતામાં મોસ્ટ પ્રોબેબલી એમનું માધ્યમિક શિક્ષણ ને બધું અમદાવાદમાં કોલેજ શિક્ષણ થયેલું, અને ત્યાં ગોમતીપુર વિસ્તારમાં, અને ત્યાં નીરવ પટેલ, દલપત ચૌહાણ એ બધા મિત્રો મળ્યા. ત્યારે પછી એ આખી આ દલિત કવિતામાં પ્રવેશ્યા. એમાં દલિત કવિતામાં એમનો બેયોનેટ, પડછાયો, તુણીર, કવિનો અવાજ, નિષાદ, ન સાંભળે કોઈ, દલિત વાણી, સંપાદન હરીશ મંગલમે કર્યું છે, વોરિયર અને કોમરેડ ગાંધી. ટૂંકી વાર્તાના પણ એમના સૂરજપંખી, પ્રતીક્ષા, મલાકા, સ્વર્ગ ઉપર મનુષ્ય, અને દલિત વાર્તામાં અંતરવ્યથા, છદ્મરૂપ, આભડછેટના ઉછાયા, ઘટઘટ દેખા સાંઈ અને વાદ્યા રૂપેરી ઢોલ. એ સિવાય વિવેચનમાં પણ ઘણું લખ્યું છે. એમના કૃતિઓના ભાષાંતર જુદી જુદી ભાષાઓમાં છે. અંગ્રેજી પુસ્તકો, કવિતા સંગ્રહ પણ થયેલા છે. વોઇસ ઓફ ધી લાસ્ટ, પોએટ્સ વોઇસ, બ્લેક પેઇન, સિટી ઓફ ડસ્ટ એન્ડ લસ્ટ, લવ સોંગ્સ ઓફ સિઝન્સ. ઘણું બધું એમણે, જે 2016 પછી એમની કલમ નિયમિત રીતે ચાલતી જ રહી છે. હવે થોડી એમની કવિતાઓ 2-3 કહીશ અને પછી મારી વાત પૂરી કરીશ. હમણાં કેમ લખતા નથી દલિત વાર્તાઓ? પ્રશ્ન કર્યો કોઈએ. શી લખવી? અહીં રોજ દૈનિક પત્રોમાં આવે છે દલિત વાર્તાઓ, વોહી લોહી અને આંસુ નીતરતી. કોઈએ મૃત ગાયને ચીરી, કોઈએ મૂછો રાખી, કોઈએ નામ પાછળ સિંહ લખ્યું, કોઈએ ઘોડી રાખી, કોઈ ઘોડીએ ચડ્યું, કોઈએ હોંશે હોંશે વરઘોડો કાઢ્યો, કોઈ મંદિરમાં ઘંટ વગાડવા ગયું, કોઈએ માહિતી અધિકાર માગ્યો, કોઈની કતલ, કોઈનું અપમાન, કોઈને ઢોરને પણ ન હોય એવો ઢોરમાર. કેટલી દલિત વાર્તાઓ રોજ રોજ. શી લખવી? કેટલી લખવી દલિત વાર્તાઓ? આ એમનું એક કાવ્ય છે. એક શ્રમિક पार्वती हिंदी कविता है साहब. कालिदास की पार्वती सद्य स्नाता, सद्य स्नाता, बाल से फिसल के नासिक गाग्र से, होठों पर से, चिबुक से कंठ मार्ग जाकर स्तन उपत्यका में फिसल के नाभि गौहर में समा गया एक जल बिंदु. કાલિદાસની પાર્વતીની વાત છે. હવે શ્રમિક પાર્વતી વિશે વાત કરે છે. श्रमिक पार्वती बनते हुए मकान की दीवारों पर ईंटें चढ़ाकर बैठी थक आकर भूखी बच्ची को स्तनपान कराने, भाल से फिसल के नासिकाग्र से होठों पर बहकर, चिबुक से कंठ मार्ग से लेकर स्तन उपत्यका में गया प्रस्वेद बिंदु मिल गया. माँ के दूध से भूखी बच्ची पी रही थी दूध मिश्रित माँ के प्रस्वेद को. જે રેશનાલિસ્ટની વાત કરે છે, અહીં બધા ઘણીવાર કહેવાતા કે અછાંદસ લખનારે પહેલાં છંદ પૂરેપૂરા પાકા કરવા જોઈએ, પછી જ અછાંદસ લખી શકાય. આ રેશનાલિસ્ટ છે, પણ એનું વાંચન કેટલું વિશાળ છે એ ખાસ જોવા જેવું છે. ઉપનિષદના બધા સૂક્તો સાથે એમના જે આર્ટિકલ લખે એ રેશનાલિસ્ટ વિશેના કોઈ બી, તો મીન્સ કે રેશનાલિસ્ટ થયા પહેલાં પણ એમણે આ બધું વાંચન કર્યું છે સાહેબ. માત્ર રેશનાલિસ્ટ છે એવું નહીં, પણ એનું પૂરેપૂરું ઉપનિષદો, મુંડકોપનિષદ, બધા ઘણા ઉપનિષદ
આ ઝા સાહેબ વધારે બધું ઉપનિષદ વિશે કહી શકે. બધા ઉપનિષદો વાંચેલા અને પછી આખી આ વાત કરે છે, એટલે કે માણસ અધિકાર સાથે વાત કરી શકે છે. એમના ઘટ ઘટ દેખા સાંઈ નામનો છેલ્લો વાર્તા સંગ્રહ હમણાં આવ્યો છે. એમાં વંચિતોના હામની વાર્તાઓ મૂકવામાં આવી છે. ઉપરાંત જે ઘટઘટ સાંઈ છે એમાં દલિત સંતોએ તથા દલિતો પ્રતિ અનુકંપા ધરાવતા સંતોએ વર્ણભેદને કારણે વેઠવી પડેલી પીડા વ્યક્ત કરતી માનવ સામ્ય કથતી વાર્તાઓ સમાવી છે. બુદ્ધના દીવાનું તેજ સદીઓ પછી રામાનુજ, રામાનંદ, કબીર, રવિદાસ, નાનકે ઝીલ્યું. ખરેખર તો શંકરાચાર્ય નહીં, કબીર પ્રચ્છન્ન બુદ્ધ કહેવાય. ગુજરાતમાં સોરઠ, કચ્છના અભણ દલિત, પછાત અને મુસ્લિમ જાગીરદાર કુળના સંતોએ કબીરની જ્યોત જલતી રાખી. મેઘાણીના ગ્રંથો પુરાતન જ્યોત અને સોરઠી સંતોમાંથી જેની કથા મેઘાણીએ માંડી નથી તેવા બીજ મોટિફ લઈને આ વાર્તાઓ રચી છે. મધ્યયુગમાં કેવળ નરસિંહ મહેતા નહીં, ઘણા સંતો નાત જાતના તુચ્છ ભેદોમાં માનતા નહીં. એમણે દલિતો વચ્ચે જઈ ભજન ગાયા છે અને સહ્યું પણ છે. આ સંતોના નામે ચડેલા ચમત્કારોને ઓગાળીને મેં વાસ્તવમાં એને પલોટ્યા છે. એ ઘટત દેખા સાંઈમાં પોતાના નિવેદનમાં આ વાત કહે છે. વાજા રૂપેરી ઢોલની વાર્તાઓ જે માનવ સામ્યની સંવેદનશીલ વાર્તાઓ છે એ રિસન્ટલી જ હમણાં ગુર્જર તરફથી પ્રગટ થઈ છે. મોસ્ટ પ્રોબેબલી એક શિક્ષિકા પોતાની આત્મકથાની વાત કરે તો બધા શિક્ષિકા બને છે, વાલ્મીકી સમાજમાંથી શિક્ષિકા થાય છે ને પછી એ રાધનપુરની બાજુ કોઈ ગામમાં જાય છે, ઉતરે છે. ક્યાં જવું છે કે મારે અહીંયા આગળ નોકરી મળી છે શિક્ષિકાની તરીકે. તો સરપંચને મળો કહે છે. સરપંચને મળવા ગયા. શું છે બેન કે હું અહીંયા આગળ નોકરી કરવા આવી છું શિક્ષિકા તરીકે. તો મકાન તો પ્રશ્ન અત્યારે બહુ મોટો ઘણીવાર થાય છે. તમે કેવા? ફિલ્મ બી આવેલી અને હજી ચાલે છે એ ફિલ્મ. અને અત્યારે આપણા સાંપ્રત પરિસ્થિતિમાં પણ આ પ્રશ્ન પહેલો પૂછવામાં આવે કે તમે કેવા? પછી બેન કહે છે કે હું શિડ્યુલ કાસ્ટ છું, વાલ્મીકી છું. તો કે વાલ્મીકી વાસમાં એકાદ મકાન મળી રહેશે તમને, કહે છે. તો રહે છે. બીજા દિવસે સ્કૂલમાં જાય છે. આચાર્ય શું કહે છે? કંઈ દલિત શિક્ષિકાની ખોટ હતી એ તમે પૂરી દીધી. એ બેનને કેવું લાગ્યું છે એ વખતે વિચારવા જેવી વાત છે. રહે છે ત્યાં પણ એના માટે પીવાનું પાણી અલગ હોય છે, બધી ઘણી પ્રશ્નો હોય છે. એ આખી એક શિક્ષિકાની આત્મકથા લખી ત્યારે આપણને લાગે છે કે આપણે 21મી સદીમાં આવ્યા પછી પણ આપણું વર્તન કેટલીક વાર 18મી સદીનું હોય એવું પણ ઘણીવાર અનુભવાય છે. આમાં શું છે કે જે જોડો ડંખે જેને પહેર્યો હોય એને જોડો ડંખે એની એક ખ્યાલ આવે. એટલે સામાન્યતઃ દલિત કથાવસ્તુ, દલિત કવિતા અમારે નિયમિત રીતે ચર્ચા થતી. અમે ઘણીવાર પ્રવાસમાં જઈએ તો સૌથી પહેલાં રેલવે સ્ટેશને જઈએ એટલે પહેલાં શોધે શું? કુલી બોલાવા કે છે. અમે બધા 3-4 જણા છીએ કે સાથે લઈ જઈએ. કુલીને તો મજૂરી મળવી જોઈએ ને, એ લોકો કેવી રીતે એમનું ઘર ચલાવી શકે છે? એટલે એ કામ આપણે કરવું પડે છે. એટલે બહુ નાની બાબતોમાં અને પંક્ચ્યુઅલ એટલા હતા કે એની કંઈ વાત જ નહીં. એમાં પ્રવાસમાં ગયા હોય ગઢવી સાહેબ અને ઝા સાહેબ, એક બેગ આખી પુસ્તકોની જ હોય, પુસ્તકોની જ માત્ર બુક. અને આપણે જોતા એક પરદેશથી બધા તાજમહલ જોવા આવે તો એ લોકો ચોપડી લઈને આવતા હોય છે કે તાજમહલ શું છે ને એનું શું આખી હિસ્ટ્રી આખી જાણી લાવો. આ સાહેબનું કામ એવું કે ક્યાંય બી જઈએ તો એ ચોપડીઓ સાથે હોય. તો આ વિસ્તારમાં આપણે જઈએ છીએ, આ સ્થળે જઈએ છીએ. યક્ષ પોતાનો સંદેશો મોકલે છે એ સ્થળે પણ અમે જોવા ગયેલા સાહેબ. તમને આશ્ચર્ય લાગશે ઘણીવાર. યક્ષ પોતાનો મહારાષ્ટ્રમાં સાહેબ ગયેલા, યક્ષ પોતાનો સંદેશો મોકલે છે એ સ્થળ પણ જોવા ગયેલા. એટલે પ્રવાસની અંદરનો પ્રવાસ વર્ણનો તો લખે છે બરાબર, પણ કુદરત પ્રેમી એટલા બધા. રિસન્ટલી વિદ્યાનગરમાં એમના ગ્રીષ્મ વિશોર કાવ્ય લલિત નિબંધ આવ્યો છે. નવચેતનમાં પણ વસંત વિશે નિબંધ આવ્યો છે. એટલે પ્રકૃતિ પ્રેમી અને સામાન્ય માણસની ચિંતા કરનારો જો અધિકારી મેં જોયો હોય તો એક આ બહુ મોટા માણસ કહીએ તો ચાલે.
ગમે ત્યારે અમે પ્રવાસમાં હોઈએ તો એક દિવસે તો એવું થયું કે અમે ચંદ્રપુરથી બેસવાનું હતું 23મી તારીખે અને પહોંચ્યા 24મી તારીખે સાહેબ. અમે બધા સાહિત્યવાળા છેલ્લે અમારા સાહિલ પરમારે કીધું કે આપણે તો 24 કલાક મોડા છીએ કે. પછી તો બીજા વ્યવસ્થા કરી, નાગપુર આવ્યા ફ્લાઇટમાં, પછી આવ્યા આગળ. પરંતુ જે પ્રવાસ વર્ણનો પણ એ અદ્ભુત લખે. હમણાં રિસન્ટલી દિલ્હીનું પણ એમણે પ્રવાસ વર્ણન લખ્યું છે. તો ઘણીવાર લખે આપણને કે જેમ કે આ નિરંજન ભગત જ્યારે વાતો કરતા હોય તો એ સ્થળ ઉપર તમે જઈ રહ્યા હોય એવી રીતે વાતો કરતા હતા નિરંજન ભગત સાહેબ. એ તો ઘણું પ્રવાસ કરેલા. એવી જ રીતે પ્રવીણ ગઢવીએ પણ દિલ્હી વિશે સરસ લખ્યું છે, વાંચવા જેવું છે. અને ઘણા અમે જે ઉત્તરાખંડ છે, હરિદ્વાર છે, એ જે રેશનાલિસ્ટની વાત બહુ સ્પષ્ટ. અમે ઋષિકેશ ગયા, નદીના સામે કિનારે ગયા, પણ કોઈ મંદિરે નમન કરવા નહીં ગયા. આપણે કામ બધું જોવાનું છે કે છે. ગંગા નદીનો પ્રવાહ જુઓ તમે કહે છે, એ જોવા જેવું છે કે છે. ઉત્તરાખંડમાં પક્ષી દર્શન ગયા ત્યાં જે હિમાલય જોયો અમે સાહેબ. અને અમે ત્યાં રોકાયેલા ત્યાં 3-4 દિવસ માટે. પણ દરરોજ સવારે 7 વાગે, ઠંડી ડિસેમ્બરમાં ગયેલા સાહેબ, ગજબ ઠંડી, સવારે તોય 7 વાગે અમે બધા નીકળી જતા હતા. એટલે બહુ ચોકસાઈવાળો માણસ અને માનવતાથી ભરપૂર એવા પ્રવીણ ગઢવીને સલામ. ઘણું બધું કહી શકાય, પણ આપણે સમયની પણ પાબંદીને સ્વીકારીને ચાલીએ. એમને પુનઃ સલામ.